જય દ્વારકાધીશ મિત્રો. કેનેડાની સૌથી મોટી હોસ્પિટલનું ઓપરેશન થિયેટર ડૉક્ટર વેદાંત, જે આખા કેનેડાના સૌથી પ્રખ્યાત સર્જન છે, એ આજે એક ભારતીય દર્દીનું અત્યંત જોખમી ઓપરેશન કરવા જઈ રહ્યા હતા. પણ અચાનક બેભાન દર્દીના ગળામાં લટકતું એક જૂનું કાળું પડી ગયેલું તાંબાનું માદળિયું જોઈને ડૉક્ટરના હાથમાંથી છરી નીચે પડી ગઈ. એમની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા અને એ ધ્રુજતા અવાજે બોલી ઉઠ્યા, જે માણસે મને નાનપણમાં કચરાપેટીમાં મરવા માટે લાત મારીને ફેંકી દીધો હતો, આજે ભગવાને એને જ મારા ઓપરેશન ટેબલ પર સુવડાવી દીધો છે. આજથી બરાબર 25 વર્ષ પહેલાંની આ વાત છે. ગુજરાતના એક પ્રખ્યાત મંદિરના પગથિયા પર એક 7 વર્ષનો અનાથ છોકરો ભીખ માગતો હતો. એનું નામ શિવો. એના શરીર પર પહેરવા માટે પૂરા કપડાં પણ નહોતા. શિયાળાની કાતિલ ઠંડી હોય કે ચોમાસાનો ધોમધાર વરસાદ, શિવો રસ્તાના કૂતરાઓ સાથે જમીન પર ફાટેલો કોથળો ઓઢીને સૂઈ રહેતો. એના ગળામાં માત્ર એક જૂનું તાંબાનું માદળિયું હતું, જે કદાચ એની જન્મ આપનારી માએ એને અનાથાશ્રમમાં છોડતી વખતે પહેરાવ્યો હશે. સળંગ 3 દિવસથી શિવાના પેટમાં અનાજનો એક દાણો પણ નહોતો ગયો. ભૂખના માર્યા એનાથી ઊભું પણ થવાતું ન હતું. એવામાં મંદિરની બહાર એક ચમકતી ગાડી આવીને ઊભી રહી. એમાંથી શહેરના મોટા અને અત્યંત ઘમંડી કરોડપતિ જગદીશ શેઠ બહાર આવ્યા. ભૂખથી તરફડતા નાનકડા શિવાએ શેઠની સામે ધ્રુજતા અવાજે કહ્યું, બાપા, 3 દિવસથી કંઈ ખાધું નથી. 1 રૂપિયો આપો તો કંઈક લઈને ખાઉં. પણ અભિમાની જગદીશ શેઠે ખિસ્સામાંથી રૂપિયો કાઢવાને બદલે શિવાને છાતીમાં એવી જોરદાર લાત મારી કે બિચારો શિવો ઉછળીને સીધો બાજુના કાદવમાં પડ્યો. ભાગ અહીંથી, ભિખારી, મારા કપડાં બગાડ્યા, સવારમાં અપશુકન કરાવ્યા. આવું કહીને શેઠ ગાડીમાં બેસીને જતા રહ્યા. શિવો કાદવમાં પડ્યો. ભૂખ અને દર્દથી રોતો હતો, પણ કુદરતની લાકડીમાં અવાજ નથી હોતો. એ જ રાત્રે ધોમધાર વરસાદ પડતો હતો. જગદીશ શેઠની ગાડી હાઈવે પરથી પસાર થતી હતી અને અચાનક ગાડીનું ટાયર ફાટ્યું. ગાડી સીધી એક મોટા ઝાડ સાથે અથડાઈને પલટી ખાઈ ગઈ. થોડી જ વારમાં ગાડીમાં આગ લાગવાની શરૂઆત થઈ ગઈ. લોહીલુહાણ શેઠ બેભાન થઈ ગયા હતા. જો થોડી વાર થાય તો શેઠ જીવતા બૂંઝાઈ જાય એમ હતા. રસ્તા પરથી પસાર થતા લોકો ડરના માર્યા દૂર ઊભા હતા. કોઈ શેઠને બચાવવા ન આવ્યું. પણ કાદવમાં પડેલો પેલો નાનકડો ભિખારી શિવો પોતાની પીડા ભૂલીને દોડ્યો. જે શેઠે તેને લાત મારી હતી એ જ શેઠને બચાવવા શિવાએ સળગતી ગાડીમાં હાથ નાખ્યો. પોતાના બંને હાથ ખરાબ રીતે દાઝી જવા છતાં પૂરી તાકાત લગાવીને એણે જગદીશ શેઠને બહાર ખેંચી લીધા. થોડી વારમાં એમ્બ્યુલન્સ આવી અને શેઠનો જીવ બચી ગયો. હોસ્પિટલના ડૉક્ટર દેસાઈ સાહેબે જ્યારે શિવાને જોયો ત્યારે એ દંગ રહી ગયા. એમણે શિવાને પૂછ્યું, બેટા, જેણે તને લાત મારી એને તે પોતાનો જીવ જોખમમાં મૂકીને કેમ બચાવ્યો? શિવાએ ભોળાપણે આંસુ લૂછતા જવાબ આપ્યો, સાહેબ, ભૂખ શું છે અને દર્દ શું છે એ મને ખબર છે. કોઈ આમ રસ્તા પર તડફડીને મરી જાય એ મને નથી ગમતું. મારે પણ તમારી જેમ મોટા સાહેબ બનવું છે, જેથી હું બધાની પીડા દૂર કરી શકું. નાનકડા ભિખારીની આ વાત સાંભળીને ડૉક્ટર દેસાઈનું હૈયું પીગળી ગયું. એમણે મોટો નિર્ણય લીધો. એમણે શિવાને દત્તક લઈ લીધો અને એનું નામ પાડ્યું વેદાંત. વેદાંતના નસીબ રાતોરાત બદલાઈ ગયા હતા. પણ આ સુખ બહુ લાંબો સમય ટક્યું નહીં. ડૉક્ટર દેસાઈના પત્ની કમલાબેન બહુ જ ક્રૂર હતા. ડૉક્ટર જ્યારે હોસ્પિટલ જાય ત્યારે કમલાબેન વેદાંત પાસે ઘરના સંડાસ સાફ કરાવતા, એને મારતા અને ખાવામાં માત્ર વધેલો વાસી ખોરાક જ આપતા. શિયાળાની ઠંડીમાં એને ઠંડા પાણીથી વાસણ ઘસાવતા. વેદાંત આ બધું જ મૂંગા મોઢે સહન કરતો.
કારણ કે એણે ભણીને ડૉક્ટર બનવું હતું. પણ અચાનક એક રાત્રે ડૉક્ટર દેસાઈને છાતીમાં ભયંકર દુખાવો પડ્યો. મરતા પહેલાં એમણે વેદાંતને પોતાની પાસે બોલાવ્યો. ધ્રુજતા હાથે એમણે વેદાંતને એક તાળું મારેલી લાલ કલરની ડાયરી આપી અને હાંફતા હાંફતા કહ્યું, બેટા, આ ડાયરી સાચવી રાખજે. આમાં તારું અને તારા મા બાપનું સૌથી મોટું રહસ્ય છુપાયેલું છે. આટલું બોલતા જ ડૉક્ટર સાહેબના શ્વાસ તૂટી ગયા. ડૉક્ટર સાહેબની ચિંતાની આગ હજુ ઠરી પણ નહોતી. ત્યાં જ કમલાબેને વેદાંતના હાથમાંથી પેલી લાલ ડાયરી ઝૂંટવી લીધી અને એને બેરહમીથી માર મારીને ઘરની બહાર ધક્કો મારી દીધો. બિચારો વેદાંત પાછો જ્યાંથી આવ્યો હતો ત્યાં જ રસ્તા પર આવી ગયો. ધોમધાર વરસાદમાં વેદાંત રાતોરાત રસ્તા પર ચાલી રહ્યો હતો. અચાનક એની સામે એક મોટી કાળા કલરની ગાડી આવીને ઊભી રહી. ગાડીમાંથી એક ઊંચો અજાણ્યો માણસ નીચે ઉતર્યો. એ માણસે વેદાંતના ગળામાં રહેલું પેલું તાંબાનું માદળિયું જોયું અને તરત જ સીધો વેદાંતનો હાથ પકડી લીધો. પેલા અજાણ્યા માણસે નજીક આવીને વેદાંતને સીધો ગળે લગાડી લીધો. બેટા, ડરીશ નહીં. મારું નામ ડૉક્ટર શર્મા છે. હું કેનેડા રહું છું અને તારા પાલક પિતા ડૉક્ટર દેસાઈનો સૌથી જૂનો ભાઈબંધ છું. આ સાંભળીને વેદાંતની આંખોમાં આશાની એક નાનકડી ચમક આવી ગઈ. ડૉક્ટર શર્માએ વેદાંતના આંસુ લૂછતા એક ખુલાસો કર્યો. તારા દેસાઈ સાહેબ જાણતા હતા કે એમના ગયા પછી પેલી ડાકણ કમલા તને ઘરમાં નહીં રહેવા દે, એટલે એમણે મરતા પહેલાં જ તારા કેનેડા જવાના કાગળિયા અને તારા ભણતરની બધી વ્યવસ્થા મારી પાસે કરાવી રાખી હતી. કમલાએ જે ડાયરી ઝૂંટવી લીધી એમાં તો માત્ર ઘરના જૂના કરિયાણાના હિસાબો હતા. તારું અસલી નસીબ તો મારી પાસે છે. એ જ અઠવાડિયે ડૉક્ટર શર્મા વેદાંતને પોતાની સાથે કેનેડા લઈ ગયા. શરૂઆતના 2 વર્ષ જાણે વેદાંત માટે સરોગ સમાન હતા. એ ખુશીથી ભણતો હતો, પણ કહેવાય છે ને કે ગરીબના નસીબમાં સુખ લાંબો સમય નથી રહેતું. એક ગોજારા દિવસે ડૉક્ટર શર્માની ગાડીને હાઈવે પર ભયંકર અકસ્માત નડ્યો અને એમનું ત્યાં જ કમકમાટીભર્યું મોત થઈ ગયું. 12 વર્ષનો નાનકડો વેદાંત 7 સમંદર પાર સાવ અજાણ્યા દેશમાં ફરી એકવાર નોંધારો અને અનાથ થઈ ગયો. માથા પરથી બીજી વાર છત્રછાયા છીનવાઈ ગયું. પણ આ વખતે વેદાંતે હાર ન માની. એણે ડૉક્ટર દેસાઈને આપેલું વચન પૂરું કરવા કાળી મજૂરી શરૂ કરી. કેનેડાની કાતિલ -20 ડિગ્રી ઠંડીમાં એણે રાત્રે ગેસ સ્ટેશન પર નોકરી કરી. હોટલમાં લોકોના એઠા વાસણો ઘસ્યા અને કેટલી રાતો બરફમાં ફૂટપાથ પર ગુજારી. જ્યારે થાકથી એ તૂટી જતો ત્યારે પોતાના ગળામાં પહેરેલું પેલું જૂનું માદળિયું પકડીને રડી લેતો. પોતાની હોશિયારી અને રાત દિવસની અતૂટ મહેનતથી વેદાંતે મેડિકલ કોલેજમાં ફી સ્કોલરશીપ મેળવી. વર્ષો વીતતા ગયા અને એક સમયનો રસ્તા પરનો ભિખારી શિવો આજે 25 વર્ષ પછી કેનેડાની સૌથી મોટી હોસ્પિટલનો સૌથી પ્રખ્યાત હાર્ટ સર્જન ડૉક્ટર વેદાંત બની ગયો હતો. સમયનું ચક્ર ફર્યું અને એ કાળી રાત આવી. કેનેડાની હોસ્પિટલમાં રાતના 2 વાગ્યે એમરજન્સી સાયરન વાગી. ઇન્ડિયાની એક ખાસ ચાર્ટર્ડ પ્લેનમાં એક અત્યંત અમીર દર્દીને મરણાધીન હાલતમાં લાવવામાં આવ્યો હતો. એમનું હાર્ટ ઓપરેશન એટલું જટિલ હતું કે દુનિયામાં માત્ર ડૉક્ટર વેદાંત જ એમને બચાવી શકે એમ હતા. વેદાંત લીલા કપડાં પહેરીને ઓપરેશન થિયેટરમાં દાખલ થયો, પણ જેવો એણે બેભાન દર્દીનો ચહેરો જોયો એના પગ ત્યાં જકડાઈ ગયા. શ્વાસ અધર થઈ ગયા. આ કોઈ બીજું નહીં પણ શહેરના એ જ ઘમંડી કરોડપતિ જગદીશ શેઠ હતા. હા, એ જ માણસ જેણે 25 વર્ષ પહેલાં 7 વર્ષના ભૂખ્યા શિવાને કાદવમાં કૂતરાની જેમ લાત મારી હતી. વેદાંતના મનમાં ક્રોધ અને જૂની પીડાનું વાવાઝોડું ઉઠ્યું. જે માણસે એને મરવા માટે છોડી દીધો હતો એનો જ જીવ આજે વેદાંતના હાથમાં હતો. એક સર્જન તરીકેની એની ફરજ અને એક ભિખારી તરીકે મળેલા અપમાન વચ્ચે ભારે યુદ્ધ ચાલી રહ્યું હતું.
પણ અચાનક બીજો એક ધડાકો થયો. ઓપરેશન માટે જ્યારે જગદીશ શેઠના કપડાં હટાવવામાં આવ્યા ત્યારે શેઠના ગળામાં એક જૂનું કાળું પડી ગયેલું તાંબાનું માદળિયું દેખાયું. ડૉક્ટર વેદાંતના હાથમાંથી સર્જનની સરી નીચે પડી ગઈ. એ માદળિયું આબેહૂબ વેદાંતના ગળામાં રહેલા માદળિયા જેવું જ હતું, બરાબર એનો જ બીજો અડધો તૂટેલો ટુકડો. એટલામાં એક નર્સ જગદીશ શેઠની અંગત મેડિકલ ફાઇલ વેદાંતના હાથમાં આપી. એ ફાઇલ ખોલતા જ અંદરની એક જૂનો પીળો પડી ગયેલો ફોટો નીચે પડ્યો. ફોટા પર નજર પડતા જ વેદાંતના હાથમાંથી ફાઇલ છટકી ગઈ. એ ફોટામાં યુવાન જગદીશ શેઠ, એમના પત્ની અને એમના ખોળામાં એક નાનકડો બાળક હતો. એ બાળકના ગળામાં આખું માદળિયું હતું, જેના 2 ટુકડા થયા હતા, એક વેદાંતના ગળામાં અને બીજો જગદીશ શેઠના ગળામાં. વેદાંતના મગજમાં જાણે વીજળી ત્રાટકી. એણે ડૉક્ટર દેસાઈના આખરી શબ્દો અને પેલી લાલ ડાયરીનું રહસ્ય એક ઝાટકે સમજાઈ ગયું. શિવો કોઈ ભિખારી નહોતો, પણ શહેરના સૌથી મોટા ઉદ્યોગપતિ જગદીશ શેઠનો જ દીકરો હતો. વર્ષો પહેલાં ધંધાની દુશ્મનીમાં કોઈ માફિયાઓએ શિવાનું અપહરણ કરીને એને કચરાપેટીમાં ફેંકી દીધો હતો. ઝાપાઝાપીમાં માદળિયું તૂટી ગયું હતું. પોતાનો એકનો એક દીકરો મરી ગયો છે એવા આઘાતથી જગદીશ શેઠના પત્ની ગાંડા થઈ ગયા હતા અને એ દુઃખમાં જગદીશ શેઠ સાવ પથ્થર દિલના ઘમંડી માણસ બની ગયા હતા. એ અડધું માદળિયું શેઠે પોતાના ખોયેલા દીકરાની આખરી નિશાની સમજીને ગળામાં પહેરી રાખ્યું હતું. ઓપરેશન થિયેટરમાં સન્નાટો છવાઈ ગયો હતો. વેદાંતના હાથમાં સર્જનની સરી હતી. સામે એ જ બાપ સૂતો હતો, જેણે પોતાના દીકરાને કાદવમાં બેરહમીથી લાત મારી હતી. વેદાંતનું લોહી ઉકળી રહ્યું હતું. 25 વર્ષનો ગુસ્સો આજે બહાર આવવા તડફડી રહ્યો હતો. પણ બીજી જ પળે એને પોતાના પાલક પિતા ડૉક્ટર દેસાઈના શબ્દો યાદ આવ્યા. બેટા, ડૉક્ટર માટે કોઈ દુશ્મન નથી હોતો. આપણો ધર્મ માત્ર જીવ બચાવવાનો છે. વેદાંતે આંખોમાંથી પડતા આંસુ લૂછ્યા અને સતત 10 કલાક સુધી પોતાનો જીવ રેડીને એ જટિલ સર્જરી પૂરી કરી. એણે પોતાના કર્તવ્યનો ધર્મ નિભાવ્યો અને જગદીશ શેઠને મોતના મુખમાંથી પાછા ખેંચી લાવ્યો. 2 દિવસ પછી જ્યારે જગદીશ શેઠને ભાન આવ્યું ત્યારે એમની આંખો સામે એક યુવાન ડૉક્ટર ઊભો હતો. વેદાંતે કંઈ પણ બોલ્યા વગર પોતાના ગળામાંથી પેલું અડધું તાંબાનું માદળિયું કાઢીને શેઠના ગળામાં પડેલા માદળિયા સાથે જોડ્યું. બંને ટુકડા બરાબર જોડાઈ ગયા. શેઠની આંખો ફાટી ગઈ. વેદાંતે ભારે અવાજે કહ્યું, શેઠ, 25 વર્ષ પહેલાં જે 7 વર્ષના ભૂખ્યા ભિખારીને તમે કાદવમાં લાત મારી હતી એ તમારો જ સગો દીકરો શિવો હતો. અને આજે એ જ શિવાએ તમારું હૃદય ચીનીને તમને નવું જીવન આપ્યું છે. આ સાંભળતા જગદીશ શેઠની દુનિયા જાણે થંભી ગઈ. એનો બધો જ ઘમંડ, બધી જ અમીરી એક ક્ષણમાં ઓગળી ગઈ. એમને એ સવાર યાદ આવી ગઈ જ્યારે એમણે એક ભૂખ્યા બાળકને કચડ્યો હતો. પથારીમાંથી માંડ ઊભા થઈને આટલો મોટો કરોડપતિ બાપ પોતાના દીકરાના પગમાં પડીને ધ્રુસકે રડવા લાગ્યો. મને માફ કરી દે મારા દીકરા. મારી અમેરીના ઘમંડે મને આટલો આંધળો કરી દીધો હતો કે હું મારા પોતાના લોહીને તારી પીડાને ન ઓળખી શક્યો. મને સજા આપ બેટા, હું પાપી છું. વેદાંતથી પણ હવે રહેવાયું નહીં. એણે તરત નીચે બેસીને પોતાના બાપને ગળે લગાડી લીધા. વર્ષોના વહાણા વાયા પછી આજે એક દીકરાને એનો બાપ અને એક બાપને પોતાનો ખોવાયેલો સંસાર પાછો મળી ગયો હતો. મિત્રો, સમય અને કર્મના ચક્રથી કોઈ બચી શકતું નથી. ગમે તેટલા અમીર બની જાઓ, પણ ક્યારેય કોઈ ગરીબને લાચારનું અપમાન ન કરવું. શું ખબર કાલે તમારો જીવ એ જ સામાન્ય માણસના હાથમાં હોય. ક્ષમા, દયા અને માનવતા જ દુનિયાનો સૌથી મોટો ધર્મ છે. ક્યારેય કોઈને એના ખરાબ કપડાં કે ગરીબી પરથી માપવા નહીં, કારણ કે નસીબને બદલાતા વાર નથી લાગતી. મિત્રો, જો આ વાર્તા તમને ગમી હોય
તો વિડીયોને લાઈક કરો અને કોમેન્ટ કરીને જરૂર જણાવજો. ધન્યવાદ મિત્રો. રાધે રાધે. જય દ્વારકાધીશ.